સીતારામ, જય શ્રી કૃષ્ણ દાયરાને કેમ છો બધા મજામાં? સવારમાં શુભ ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજ છે ને કંઈક નવું ન્યારવું છે. પાટને જો રેતી ભરવા એવા છે, અહીંયા નાખવાના છે આપણે આજ બેક્ટેરિયા. રામ રામ ને સીતારામ દાયરાને કેમ છે બધા મજામાં ને? તો આપણે છે ને ઉઠીને અટલમાં પોરમાં રેતી ભરવા વર્ગી ગયા છીએ, કારણ કે આપણે નાખવાનો છે બેક્ટેરિયા. તો હું કહું છે ને રેતી ભરીને પુગાડી દો ને મોરા લે પાણીને વાહન છે નાખવાના છે બેક્ટેરિયા. તો તમે છે ને આગળ બનતા રહેજો. નવો હો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા. હાલો તો વાડીએથી રેતીના બાસકા ભરી લીધા છે, હવે એ નાખી આવી જાય. સામે શેઠે પાણી હાલે છે, અહીંયા જો આ પાણી હાલે છે. પાર્ટનર આવે છે વાવણીઓને લઈને, એટલે નાખવાના પાર્ટનર એકલા જ છે. કાલ પાયું એટલામાં નાખશે અને આપણે આમાં મોટું મોટું ખડું એ નીંદવાનું ચાલુ કરી દેવું છે. અને બેક્ટેરિયામાં આપણે છે એગ્રીકલ્ચરનું લેવલ અપ જૈવિક, કે જે આમાં 3 જાતના આવે કે ના પાર્ટનર? પાર્ટનર આમ થોડુંક રાખો, ભેજ વધારે છો હમણાં. આનું કોઈ રાખ્યું તો શેઠા ભરું એટલે છે ને હવે આપણે છે ને નાખી જ દેવા છે. માંડવી જમાવટ કરી દેવી છે વાલા મિત્રો. વરસાદ થાય કે ન થાય, થોડું થોડું પાણી હાલે છે ને, થાય એટલો દાખલો આપણે આમાં કરી લેવાનો છે. ઓણ વરસાદની અસર છે એટલે, નકર વરસાદ હોય ને તો આમાં કોઈ વસ્તુની જરૂર ન પડે. હરખો વરસાદ આવે ને હરખો એનો માપનો મળી રહેતો હોય ને તો આપણે ફૂગનાશક ફુવારાને એવું કોઈ મારવું પડે, પણ એટલી બધી આપણે તૈયારી ન કરવી પડે. આ વહેલી તૈયારી થોડીક કરવી પડી. જો આ 3 જાતના બેક્ટેરિયા છે આપણે, પછી એગ્રીમેટ અને સુડોન ગોલ્ડ. આ એ કારી ફૂગ માટે, હા એ મુંડા માટે, હા ધોરી ફૂગ. 3 જાત નીકળી જુઓ એક પેકેટમાંથી. એટલે હવે માતાજીનું નામ લઈને છે ને નાખી દઈએ. આને સફેદ સફેદ છે પાર્ટનર, કાળી આવે એક, ભૂકી આવે કાળી. ફૂગનાશક કા કેરી નાખો. હવે એ ભગવાન ભેળવી દો માતાજીનું નામ લઈને. બીજું હું જાવું જો ફરવા, આવે નહીં જરૂર પડે. કેટલા ડબલા છે? 40. એટલે જો આવ્યું છે ઓણ બધું બાકા ઝીકી. હવે પાર્ટનર ભેળવવા માંડ્યા છે, પછી નાખી દે પાર્ટનર ને મારે હવે નીંદવાનું છે. જો એટલું આપણે પી ગયું છે ને તો વાહ આ પી જાય, એમાંય પીનામાં નાખી દે, એટલું ઉપાધિ નહીં. તો આગળ બન્યા રહેજો, ન હોય તો બટન દબાવી દેજો. હાલો મસ્તીનો પટ મારી દીધો છે ભેળવીને. હાઈ ક્લાસ ગાંગડી બાંગડી હતી બધી હાઈ ક્લાસ ભેળવી નાખ્યું. પાર્ટનર નાખવા વર્ગી ગયા છે. ઘડીક વાર મેં કીધું અહીં એને ટેકો દેવરાવું, થોડોક એકાથી 2 ઉથલ વરાવું. એની હરખું તો નથી પણ વર્ગી ગયા છે. વરગાવીના છૂટકો છે નહીં. દવા પી લીધી, નાસ્તો કરી લીધો, સેવડો બનાવી દીધો તો બાઈએ સાંજે. અત્યારમાં ખાઈ લીધો અને દવા પી લીધી એની. અને હું એની સાંજે એકલી દવાસી પીવું એટલે મને ઠીક ઠાવકું ન ઠાવકું એવું બધું છે. શરદી મટશે તે પછી તગેશ ને એવું બધું જાય. એટલે જો એ નાખવા માંડ્યા છે. જા પીના મી કે નાખી દઈને તો લાગી જાય. આમ માંડવી તો સુધારો ઘણો થવા માંડ્યો છે. જુઓ આપણો હાઈ ક્લાસ. પણ વરસાદ વિનાનું બધું નકામું છે. એટલે ઘડીક વાર મેં કીધું છે ને 2 કોટલું હું નાખી દઉં તમને, પછી હું જાઉં. મેં કીધું ઘડીક વારમાંથી લેતી આવું. કોઈ ઝીણા મોટું હોય એ ખડ લેવાઈ જાય તો ઉપાધિ નહીં. ઓકે ને પાર્ટનર? ઓકે ઓકે રેડી. હરખું નાખજો, ભલે લાગે વાર પણ મજા આવવી જોઈએ. હું કહું હા એ જ આપણે કરવું છે. ભલે લાગે વાર નિરાંત રાખજો પણ મજા આવવી જોઈએ એમ. એને ને આપણે બધે એને એનું હરખું પૂરતું ખાદ મળી જાય અને આપણે ને આપણું મબલક પાકમાં કંઈક સારું એવું ઉત્પાદન મળી જાય. વરસાદ નથી તો આપણે જો એટલી મહેનત કરી તો ભગવાનને દેવું જ પડે. હાલો દેવરાવી જ છે, હું એ જ કહું છું. મેં કીધું પાર્ટનરને ઘડીક વાર લેવરાવું. હાલો ભરલી, હાલો હું 2 ઉથલ મારી, બીજું હું હોય. હાલો મીંડા નાખવા હો બેક્ટેરિયા.
લાગશે વાર પણ આવશે મજા કે ના પાર્ટનર? ધીમે 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 છે ને શરૂઆત કરી દીધી છે મારા વાલા. હાઈ ક્લાસ. હાલો આપણે છે ને તો આવી ગયા 10 વાગ્યાનો ચા પીવો, કારણ કે આપણે ચા પાણી તો પી લીધું. પાટને જો આમ નીંદતા આવે છે વાહ હોય ને આપણે પાણીનો ઉલારો થઈ રહ્યો છે અટાણે. ને હવે આપણે જવું છે થોડાક બેક્ટેરિયા રહી ગયા ને નાખવા. ઉલારો થઈ રહ્યો હવે નાખવાનું બાકી છે ને? હજી નાખવાનું બાકી. કાલ જેટલું એકલું નો એકલું એથી થોડુંક ઓછું એકલું તો કહે વેલું ખૂટ્યું છે. આમ લાંબો ચા થઈ જાય ને હા એટલે ઓછું ઉકલે નહીં યાર. 2-4 દિન બીજું હું 2 દિન પી જાય આરામથી તમને તમારે. કહો 2 દિન ઓમ ભેજ છે એટલે વાંધો ન આવે. પાછો છે ને 2-2.5 વાગે ઉલારો કાઢ લો થઈ જાય ને. થઈ જાય હા. આવું છે મારા વાલા તો આમ હાલે બધું નીંદવાનું ખોદવાનું. કારણ કે કાલ 3-4 કલાક 3 કલાક આવી તો આજ 2 કલાક જ આવી લેલા ખેડૂની આવી દઈ છે. લાગી જાય ને પાછી મોટરું ચાલુ હોય ફેર ન પડે. આ એ ભોગવી લેવાનું ઘણું. હા એ હવે તો ભોગવવાનું જ રહ્યો ને. કુદરતી આફત છે ભાઈ, આ કોઈના હાથની વાત તો નથી મારા વાલા. તો બરોબર કે કોઈના હાથની વાત છે. હાલો આગળ બહીને રહેજો. નવો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી રાખજો. બાકી જો દાંતડા પસાડી છે. હાલો તો મસ્ત મજાના બપોરા જો પાર્ટનર લઈ આવ્યા છે. બપોરા લઈ આવ્યા વન ભોજન ડુંગળીનો દળો ઊંધિયું શાક ને હવે છે ને પાછું એમાં એવું છે કે ઉલારો કાઢવાનો છે એટલે આજે આખો દી રોકાઈ ગયા છે. હા પાતા જાય ને આપણે અહીંથી નીંદતા જઈએ છીએ. છે નહીં કઈ ખળ ઝીણા મોટું છે પણ આ તો હાવ નવરા બેઠા તો કંઈક થોડુંક માઇન્ડ ફ્રેશ થાય, કોઈક તબિયત થોડી ખારી થઈ જાય, બીમાર ઓછા પડી કે ના. એટલે હાલો મસ્ત મજાના બપોરા પાણી કરવા. હેલો ગુડ ઇવનિંગ, રાધે રાધે. આપણે આઈટીઆઈ ઘરે આવી ગયા છીએ ને મમ્મી ને બા બે રસોઈ બનાવવા માંડ્યા છે. મમ્મી કેમ આજ પૂર્યું? આજ પૂર્યું કાલે હાઈતમ છે ને ભાઈ. આજે સઈટ છે કાલે હાઈતમ છે. ટાટું ખાવાનું હોય ને એટલે જો તીખી પૂર્યું અને ગયરા થેપલા. હાલો મસ્ત મજાના થેપલા તરાવા માંડ્યા છે. જો આપણે પૂર્યું તરી લીધું છે, પૂર્યું ને થેપલા. અને બા તો કાંઈ રીએ નહીં ને આ વખતે બાને દાઢું દુખે છે એટલે બા કે મારાથી દાઢું ખવાય નહીં, ભલું કરે ચિત્રામાં. એટલે અત્યારે તો બધાય ખાઈ લેવું પૂર્યું ચા ને એવું બધું, થોડુંક સંભારો ને એવું બનાવી નાખશું. પછી કાલ છે ને આ કોઈ નહીં ખાય દાઢું મારા સિવાય. એ મારે એકટાણું હોય, સાંજે તો કંઈ ખાવાનું હોય નહીં. એટલે જો મસ્ત મજાનું આપણે હાથમના થેપલા ને પૂળિયું બનાવી નાખ્યા છે. દૂધ લેવા કઈ જાવ અર્જુન? દૂધ લેવા 7 વાગે. કેટલા વાગ્યા દીકા? ઘડિયાળમાં કેટલા વાગ્યા જોયું? 7 થઈ ગયા. મારે હજી રીલ નાખવાની છે. જો અત્યારે અડપ ચડશે તો નહીં બા, નકર સવારે નાઈ લો માથા બોર હાલે ને, કારણ કે હજી મારે રીલ નાખવાની છે 8 વાગે. હા એટલે જો આવું હાલે છે. ખેતરેથી આવી ગયા મોડા મોડા અને રાંધતા શું વાર લાગે કા? ના ભાઈ ના બાપા, એટલો મારે ઘણો ટેકો છે તમારા માટે. એટલું કરજો તો ઘણું છે, મારે ઘર હાસવી દો તો ન કરે બા. પછી આખી જિંદગી કર્યા જ કરે મગજ કામ.